કોણ છો એટલે આખે હું પાટા બાંધા છે એ નો વરતતા હોય ને તો જ તમને પૂછતા હોય. આમ અમે કોણ છીએ એમ હા આમ તો અમે દાદા છીએ હા લે લે દાદા છે એમ કે ઈ શેના લોટના આવતા હશે? આ થોડા કાકા પાછા થાવ ઉભો રહ્યો કાંઈ વાંધો નહીં. હા ભાઈ એટલે હું ઓલું સાબુક નો લાગી જાય ભાઈ આંખ બાઈકમાં. ઓલા ભાઈ ક્યાં ગયા પાણી પીવું ભાઈ? હા ઈ વળી શેના લોટના આવતા હશે? મેંદાન લોટના ઈ તો શીકણો હોય. એ વાત છે. ક્યાં જોવા જતો મને? તું પછી હાથ ભાંગી નહીં કેવી છો એમ નહીં કોઈ મેંદાન લોટ ના હોય થઈ એમ તો અમે ભૂદેવ છીએ છે એમ કયો ને અદા છો એમ અદા 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 એમ કયો ને ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ આઈ ઈ છો. થઈ ઈ જ છે. તો ઈ જ હોય લે એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશું. નાનો એવો હા હા ટીણીયો ટીણીયો કયો છો બટા 100 વાહાનો 100 મોટ બાપુ લાગતો નથી મૂછું જોતા કેવડો હોય તો બોલતા આવડતું હોય છે ને તો બધું તે બોલતા ન આવડતું હોય રાતમાં નોકરી કરું બોલો તો ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા હેઠે હેઠે આયલા ગયો તે એમ કઈ હોય બસ બોલતા આવડી ગયું ને એમ તો હાલતા શીખી ગયો. હોય કાઈ હા તે જો ને હાલતા બોલતા ખાતા સી કરતા બધું શીખી ગયો. તે કેમ એમ હાલે એમાં એવું છે કે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. તો હવે એક દઈ દ્યો એટલે પૂરું થઈ જાય આમે ઇન્જેક્શન કામ કરે હવે લોટે બધું પાકી ગયું લોટે લોટું લોટે લોટે એમને તમને પાણકો દેખાય છે તો આ પાણકો નથી આ લીલો શ્રીફળ એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેક ધક્કો ખવાય. કા કેમ નો અવાય એ મને કીધું હતું હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારા ડો 3 રૂપિયા નો ખાઈએ એ ઈ દઈ દઈ શું દઈ દઈ પાણીપુરી 3 ઊભી બી કોરી ખાઈ ગઈ ન્યા નો દીધા ન્યા દઈ દેજે તો અમાર વાહો માં રખડશો. હું નંદા ઓલે જ બેઠો હોય કેમ અમે પણ નંદાવલે હાલતી જ એ નથી. હાલો હાલો એ તે તું ક્યાં હાલો એ અમે મય સોરઠિયા વાળી સર્કલે થઈને આમ વયું જઈએ. છે સીધી હનુમાન મટીએ થઈને સીધી આમ હા હા કેવા ભાઈ બેન સમજે અમાર બેન છે હા, મને બહુ સારું લાગ્યું હો. હે? તો અમાર બેન છે આ કોણ છે એમ કેમ ન કીધું બે માના બાતોમાં એમ એમ નહીં તું કોક દીક મારો ભાઈ થાતો તને કઈ વાંધો. તો તું ક્યારેક મારી બહુ થાત તને કઈ વાંધો બેન કીધું વળી આમ લટોડી પટોડી નહીં તમે થાય બાથો બહુ સારા લાગો વહુ આ તમે જ કીધું બધવા. વહુ કીધું કેવું સટકું સીડ્યું મોઢું જોને લીધું રામ સાથે એમ નહીં આ ઈ શ્રીફળ નથી તો આ લગ્ન નું શ્રીફળ છે એ બાપા લગનમાં શ્રીફળ આવે. તું તો શ્રીફળ ની વાત કરતો મેં તો કોઈ દી કાસ્ટલી નથી જોઈ. તમે કાઈ નથી જોયું તો તમે અત્યારે લગ્ન જોયું હું ખુલ્લા માંડવા દે 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 એક ભાઈ ને પરસો વરી ગયો હે પૈસા વીણી ડટા ને ડટા ઉડ્યા એવા આમ જોવા ઈ શ્રીફળ નથી તો આ લગ્ન નું શ્રીફળ છે ધમ રૂપિયો ઉડ્યો દાદા આડી ગયા મને એમને શ્રીફળ વગર કીધી લગ્ન થાય એ હતા હા લગન નું નામ જ અમારા રજવાડામાં ન લેતા. કા કેમ નો લેવાય આ અમારી ગામની બાયુને પૂછો મારા 4 વાર લગન છે અને 5 વાર છૂટું છું કોઈ દી મેં શ્રીફળ ન જોયું. હા હે હા હા 5 ને ઉલાડી નાખ્યા એ તઈ એ મારી નથી આવી તઈ છૂટું કરીને વી આવી તે ઠેકાણે જ ન પડી તો હવે ક્યાંક સારો મુહૂર્ત હોય તો હવે આને હવે ક્યાંય ઠેકાણે પડે એમને જો ને એમ નહીં વાહન પેટ એક થઈ ગયું શ્રીફળ વગર કીધી લગ્ન થાય એ થઈ ગયા. તોય થઈ ગયા હા. તો તમે કર્યા કઈ રીતે એ લગન ની રીતે લગન એલા તોય કે કર્યા. લગ્ન ની રીતે લગ્ન કર્યા પણ મૂકોને લાઈફ લવ મેરેજ વાળ્યું મર્યું છે આ કાઈ પણ મને શું કાઈ અમારી બેટી ધોરી ખા ખાતી ગઈ લે પકા મને શું છે એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. તારે ઘીરા આવીને મારે ઓલા બાપુને ધ્યાન કોણ રાખે આ આવી ગયા ધ્યાન રાખવા વાળા. એ અહીં આજીવન થોડા રહે આ પરસો વરી પણ જાય થોડીક વાર રહે તું જમીન વી આવજે. હા કાઈ છે તઈ તો મારી ઘીરે દિવાળી કરવા મહેમાન આવ્યા ને તે મેં મંચુરિયમ બનાવ્યું છે. અરે અમારે એટલે આવતી એવું ક્યાં બનાવ્યું કા ઈ તાડો મને ક્યાં સાવતા આવડે મને ખાતાય ન આવડે એવું પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે આખે આખી ગળી જવા. આખી ખાઈ નાખી કાઢવી જ ખરી ને એવું તારું મનસુરિયમ ફનસુરિયમ મને ખાવ જાવ તો મારા ઘરે હાલ. કાક તારો ડો હારું બનાવે હે મારા ઘરે હાલ. તમારે કીધે કાંઈ ખારું છે બોલો મારા ઘરે પકોડા બનાવ્યા. હે પકોડા શું પકોડા
તોતડીના પેટની કા ઘર ખૂબ બોલ લે એ હું છે ઈ તો હરખું જ બોલે છે તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે તારી ડોહી હું પકોડા કરે એ ઈ એમ કે છે પકોડા મન નથી ખાવા પકોડા બાપા એ તો મારા ઘરે આવી. આ તમારે ઘેર સારું છે ઢૂંઢી બેન શું બનાવી બેન એ મારી ઘરે છે ને હા? મેં કોરું મોરું મોફિયાનું શાક બનાવ્યું. એ તારી હાહુન ખવડાવજે જા એ એને હાહુન ખવડાવજે મન નથી એમ ખાવું. નહીં એની હાહુ ને શું છે કાઈ ની હગાઈ થઈને હાહુન નો મોકલાય અમારે ઈ લોકો હારે લગન સુધી કઈ સંબંધ જ ન હોય કેમ નહીં રાખવાનો ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે તમે તમાર ઘીરે ને એની ઘીરે હા અને હું પાછો કોકના ઘીરે સારું આવજો બેનું બાય હાય કયું આવજો બેનું જા જા હં? અને પાણી ભરવા આવી હતી રાહડા ગાવા ઢૂંઢી દેહી જાની હેઠો. જાને ઢૂંઢી લાય ભૂંગળું દેતી જાય ને ક્યાં લઈ જા માર કલેજી તો ને મોટો ટર્બો બેરિંગ જમ્બો જેટ છે કોઈ રાજમાં હાજર હે રાજમાં છે કોઈ હાજર આ રહ્યો રાંદલ માને દીધેલો આપણે જ છો એમને રાંદલ મને આ રાંદલ માને દીધેલો કેમ બીજા કોઈ છે એવું કઈ નહીં નોકી નોકી માનતા નહીં બાકી કોઈ નથી અહીંયા મારા સિવાયનું નહીં એમ બધા ગયા વેકેશનમાં દિવાળી તઈ કઈ વાંધો નહીં હાજીજી અહીંયા આપણે કોણ છે વાત કરો નહીં જનાવર લાગતું નથી કોણ છે એમ ઓલી છોડ્યું ચલાવેંગે તમે ચલાવવા મીડ્યા માછા ચલાવવું જ પડે ને કેમ નવરાત છે એવું છે શું અહીંયા કોણ છો એમ કહો રાજનો પ્રધાનજી છો પ્રધાન પ્રધાનજી એટલે રાજને ચોકી બેઠો કરતો ને પ્રધાન કહેવાય એમ કઈ વાંધો નહીં હાજી આ કયું નગર છે હા કોણ રાજરાસ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા તે તમે કોણ છો અમે છીએ તારા દાદા એ દાદા વરાવ દાદા તમારા ઘરના ને ઢીકા ભેગો હા કાઢી નાખી બારો હે હું ક્યાં દાદાની વાત કરો તમે હું કઈ ગીરીવાળા દાદા હો ગીરીવાળા તો નહીં તો હાવે વાતો નથી તો કયા દાદા વાળી એમ તો અમે ગોર દાદા છીએ ઓ માય ગોડ ગોર દાદા છો પગે લાગુ દાદા આયુષ્માન ભવ એ હરાબ કોને દ્યો હો એમ હરાબ નહીં દેવાનો સીધા પગે લાગ્યો હો એને ખરાબ કહેવાય તો આશીર્વાદ દીધા બટા સરસ સરસ તો શું લાવ્યા છો આમાં છે લીલડો શ્રીફળ લીલું શ્રીફળ મારી હાટું લોકે સાટું ન હોય ત્યાં વળી કેનું છે વળી કુંવર છે હમણે ઉતાર્યું બે ગાડી એ પલાયરું એ બિચારા બધાને પડ્યું પણ અમે જે કુંવર ની વાત કરીએ ને હા એ કુંવર છે હા રાજમાં કુંવર છે ને પણ એને વરાથી હમણાં ખમાડવાના છે વરદી નો ખમે સામે થી આવ્યો ને લઈ તો લેવાય ખમી ક્યાં થયું શું આ બેઠા એને પૂછો હા બિચારા કઈ ટિફિન વગર નાટા મારે હે કે નહીં અહીંયા શું હો? પણ દાદા મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય ભરભરો કેમ હાથ નાખ્યો અને આમ કરવા ગયો તો આમ દિશામાં થઈ ગયો એમાં શું હોય મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય જગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે જગાડવાના ક્યાં આલેડા હોય આમાં હુરાન જગાડન બે આ નોખા કઈ વાંધો નહીં, જગાડો તમે અહીંયા ઉપર અંદર આવતા ને તરત બહ બહાટી બોલ હા ભાઈ જાવ ને હા પછી આવશું ઓ ચાલે આ તો આવતા બે કાઢી ગયા બોલો હે અંગૂઠોય આમાં યજમરડું ને બાપુ ને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ કરી કમા બાપુજી ને કરી કમા બોલો પ્રધાનજી હા બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજ કરે પ્રધાનજી આજ બિગલ કે નગરી હોય રાજા પટિયાર રાજ કરતા હોય જો મારો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો તો સમજી ગયો તે ક્યારે કહેવાય આ નગરી ના નગરી અંદર જય દીધો ભગવાન કઈ ભગવાન એ ભગવાન આવો આવો કેમ ભાઈ ગયા કઈ હે? કેમ થયું તો બારીઓ બંધ રખાય કહેતા તો તમે ન્યાથી જ આવ્યા હતા જો આવું તો પડે ને શું થયું એમ નહીં હા આ નજર સામે આવું જોયું હા તો અંદર જાવું શું થાય તે તાણા કટાણા વગરનો હું જગાડવા જાઉં તો મને નાખીને મને સાટે તમને ખબર ન પડે છે ને? કે આપણે ન જવાય જાવું તો પડે ને તમે કીધું એટલે તમારું કામ ન કરવું કે પડે ઉતાર નાખને કોઈ દી સંસડાય નો સંશેડાય દાદા હા આ પિંગલગઢ નગરી છે ને પટિયાર બાબુ રાજ કાઈ કરે. વાંધો નહીં, તો બાપુને વાત કરી દ્યો છે ને તો ગોર દાદા અંદર આવવાની રજા માંગ્યા તો દાદા એ કરે બધું કહી દે ઘડીએ ઘડીએ ધક્કા આપે ધક્કો ખવડાવો આપે છે ને ધક્કા ના હાવ. ખાઈ ઓ. હા હો એ ઘડી ખમા બાપુજી ને ઘડી ખમા બોલો પ્રધાનજી કોઈ ઢોર બાપા ને ચા માંગે તમે કે અંદર આવવા દો પ્રધાનજી શું? રાજ કો રોય હા હા તો રાજી ખુશી થી અંદર લઈ આવો આવું બાકી દક્ષિણા આપી દે થી રવાના કરો એ હો દાદા રસના ગોર સવો કેવા લાગીએ હે કેવા લાગીએ
પણ કાંઈ ન કીધું કે બસ કપડા બદલે સીધા ખાઈ કા હોય રાજના ગોર હોય રાજના ગોર હોય ને તો જ અહીંયા આવ્યા હોય પણ કાંઈ ન કીધું કે બસ સ્ટેન્ડ કપડા બદલે સીધા ખાઈ કા આવ હોય એવા નથી રાજકોટ રાજકોટ. તો આવો તમને તમારે રાજી ખુશીથી પણ બોલવામાં ધ્યાન રાખવું પડશે ક્યાં સીધા જાવ છો મારી વાંહે હાલો હું તમને લઈ જાઉં એમ તમારે કહેવાનું નથી કીધું બાપુ બાપુ આવ બાપુ દાદા આવ્યા છે દાદા છે દાદા છે જોઈ લે કા તોડી નાખી દાદા બાપુ આમ જોઈ લે આયડો માણા હો ભાઈ બોલો ને તમે ઈ હું હજાર થઈને ઉભા હમણાં અડી જા પાછ મને અરે મહારાજ પ્રણામ સાહેબના સોનામાં અજા ભૂદેવના અરે ભૂદેવના છેડામાં આજ બડિયાર પર કોટી કોટી વતન કરે છે લાલ કોટી પીળી કોટી કાળી કોટી સફેદ કોટી ટૂટલી કોટી આજે ક્યાંથી આવો છો અને મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનું લેલો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું હાય ભૂદેવ તમારી બાજુ બોલો તમારી બાજુ બોલો બોલો વૈશ્વાનો બોલો બસ હવે રાજાજમાં રાજાજમાં 20 વર્ષના ફેર હોય પણ એટલું નહીં 22 વર્ષ બોલો છે ભૂદેવ માટે લીરુડા સુપર જિલ્લામાં નહીં આવે પ્રધાનજી ભૂદેવનો ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હલો મિત્રો પ્રેમથી ટ્વિસ્ટ થયો કાફા ભાઈ હવે હાલ ના હલા અરે કઈ બાજુ જાવું નિરામ ભાઈ હાલ ના બાબુ જો તો પલ્લા પછી આતા નથી હું શું કરું નિરામ પાઘડી એક નાકે જાય સોઈતરા કાઢે કોણ કાટું કાટું બાબુ કાટું કાટું શું કાટું નિરામ હાલો રમેશ દા ઓ એ હું શું વાગ્યું નહીં બુલબુલ થયું બુલબુલ દાદા બાપુને શું કહ્યું એટલે બધા ટાંડર થઈ ગયા ઘડીકમાં પ્રધાનજી હું બાપુને ત્યાં કીધું નથી ખાલી પોકરણગઢનું નામ લીધું એ દાદા પોકરણગઢનું નામ તમારા અહીંયા નો લેવાય કેમ? પોકરણગઢ અમારા બાપુને બહાટીઓ બોલે બહાટી છે નહીં તલવારની કાલે 20 વર્ષ થાન 22 વર્ષ થાડો હવને બોલ હાલે કેટલા વર્ષથી 20 વેરા વર્ષથી કેમ આપડા કેટલા થયા મારાથી 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયો બાકી 2 વર્ષ ઈ ખાઈ ગયા માર ખાઈ રાખ પ્રધાનજી શું કઈ વાંધો નહીં હા વાંધો આપણે કાંઈ એકવાર- નથી આ કાંઈ અમારે કાંઈ વાંધો જ નથી એમ પૂરી વાત સાંભળાય બોલો આપણે એકવાર અંદર જવું છે હવે તમારે અંદર જવાનું ન થાય કેમ તમારે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય નોકરીનો સવાલ જઈ માર ભેગો ભાઈ છે હે માર ભેગો એ તો પમદારે બોનસ લેવાનું હોય શેનું તમારે ભેગું આવીને શું કરું હે તમારે ભેગું આવીને શું કરું મારે આ હું કરું ઈ તમે કરજો આવો મનનો ભાવ મંગળ મંગળ તોય જવું છે તોય જાવું આ તોય જવું છે આ તો જાવ ને મારા બાપ નું શું જાય જાવ ને ખબર પડે આખે એમ- રમતારી નાખે કે નહીં એમ નો જવાય તો રાજના મોભી કોણ રાજનો મોભી હું હાલો બે ડગલા હાલો તે આવો તમે તાર બ્રાહ્મણના દીકરાને ટ્રસ્ટ નો થવા દો મને ભલે મારે બ્રાહ્મણને નો કઈ થવું જોઈએ મને ભલે મારે હું તો લુખી હોઉં પાછી લુખી વેશમાં ક્યાં આવી એ માર ખાતી લુખી જ કહેવાય કામોન બાપુ કામોન કામોન બાપુ કામોન ડેડી લે ડેડી કીધું સટકો સડી ગયો આને પણ બાપુ દાદા પાછા આવ્યા એટલે કહું છું નથી રે હોય રાખી લેજો બીજો કોઈ ખબર પડે તમારે માણા દેખીને છોટી પીડ્યા હો અને મારો હવારમાં બધો હિસાબ જોય બોનસ શીખે મારા કલા જાઓ અરે મારા હું છે તમારે તમે આવીને તમારે આ હોરી જઈ ગઈ ને કેવું ભરતું તમારે બેને અરે મારા એકા બીજા વગર ખાતા નતા અમે એવું ભરતું બોલો કયો ડેલો હે મરે એટલે આમાં આ છે હમણાં હોમાં કરી જાત અરે મારા